10મો અધ્યાય શ્રી કૃષ્ણનું દ્વારકા ગમન. શૌનકજીએ પૂછ્યું, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાઈઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે ક્યાં ક્યાં કામ કર્યા. સૂતજી કહે છે, સમસ્ત સૃષ્ટિને ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રીહરિ પરસ્પરના કલહ અગ્નિથી દાઝેલા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રય રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો. પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા અરણવાળી હૃષ્ટપૃષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી. નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ, ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિ વ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાંપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લોકોએ પ્રણામ કર્યા. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ સારંગપાણી શ્રી કૃષ્ણનો વિરહ સહી ન શક્યા. ભગવદ્ ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુઃસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એકવાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ તે નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સૂવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોંટેલું હતું. તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી. પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દુંદુભીઓ વાદ્યો વાગવા લાગ્યા. ભગવાનના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ પર ચડી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. તે સમયે ભગવાનના પ્રિય સખા વાંકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. જ્યાં ને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. તે આશીર્વાદ સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણરૂપ ન હતા કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી.
હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહોમાહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરો અંદર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી. જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્તત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. તેમણે જ ફરીથી પોતાની કાળ શક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું. અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. ઉપરના 2 શ્લોકોમાં જેમનું વર્ણન કર્યું તે પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે, વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે, જેઓ એક અને અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાનું જીવન નિર્વાહ કરવા લાગે છે, ત્યારે આ જ પરમાત્મા સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, વૃત, દયા અને યશ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેકવાર અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન વ્રજમંડળ પણ અત્યંત ધન્ય છે કે જેને તેમણે પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય? ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ મંદ સ્મિત વેરતા રહીને પોતાને કૃપા દ્રષ્ટિથી જુએ છે, તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આપણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ જ અધરામૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત્ત રાજાઓનું માનમર્દન કરીને આ જેમને પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમ્ન, સાંબ, આંબ વગેરે છે તે રૂકમણી વગેરે 8 પટરાણીઓ તથા ભૌમાસનને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેય એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા હતા. ત્યાંથી વિદાય થઈ ગયા. અજાત શત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. સુદૃઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકાપણી પ્રયાણ કર્યું. હે શૌનકજી, તેઓ કુરુજંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત
અને મરુધર્મ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. 10મો અધ્યાય સમાપ્ત. 11મો અધ્યાય દ્વારકામાં શ્રી કૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ-વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શંખ વગાડતી વખતે તેમના કર કમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળ પર બેસી જઈને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હર હંમેશ પૂર્ણકામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપ દાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખકમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની ખાલી બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણ કમળોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર સુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. આહા, અમે આપને પામીને સનાથ થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. જેમ નાગ પોતાની ભોગવતી પાતાળપુરી નગરીનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી, તેવા મધુ, ભોજ, દશાર્હ, અર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી. તે પુરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ તથા ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. ચારે બાજુએ ચિત્ર વિચિત્ર રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્યાન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળી જોડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફળ, ફૂલ, અક્ષત, અંકુરો ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ એટલે કે ઘડા, ઉપહારની વસ્તુઓ, ધૂપ, દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમ્ન, ચારુદેશ અને જામવતી નંદન સાંભે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું, બેસવું, ભોજન વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા.
તેઓ મંગળ શુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્તેવાસન પાઠ કરતા હતા. માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદ ધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગણાઓ કે જેમના મુખ ચમકતા કુંડળોનું તેજ ગાલો પર પડવાથી બહુ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચડીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાણનારા, સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું ગાન કરતા કરતા ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બાંધવો, નાગરિકો અને સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છાથી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાળ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નીક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવાયેલી સાંભળતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે શૌનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળ કામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચડી ગઈ. ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્યલક્ષ્મીનું નિવાસસ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણ કમળો ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે. તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. ચારે બાજુએથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાન સૌથી પહેલા પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે સાતે માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિવળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો. ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથ આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે શૌનકજી, આ શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રી કૃષ્ણને આલિંગન આપતા તેમની આંખમાંથી પ્રેમાશ્રુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણ કમળ તેમને હર પળે નવા ને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે? જેમ પવન વાંસ વૃક્ષોના ઘર્ષણથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે બહારૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલી અક્ષૌહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા.
સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયના ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું. જે કામિનીઓના શરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વ વિજયી કામદેવે પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો, તે કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી જેમના મનમાં જરીક પણ ક્ષોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે આ તેમની મૂર્ખતા છે. આ જ તો ભગવાનની ભગવત્તા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાના રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂળ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. 11મો અધ્યાય સમાપ્ત. 12મો અધ્યાય પરીક્ષિતનો જન્મ. શૌનકજીએ કહ્યું, અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને સુખદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, તેમના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજીએ કહ્યું, યુધિષ્ઠિર પોતાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિષ્પૃહ થઈ ગયા હતા. એ શૌનકાદિ ઋષિઓ, તેમની પાસે અતુલ સંપત્તિ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ અનુકૂળ હતા. સઘળી પૃથ્વી તેમની હતી. તેઓ જંબુદ્વીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે, પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રૂચતો નથી, તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી. હે શૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી ભળવા લાગ્યો ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે. વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલું છે. માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલિમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને બગાડી મૂકે છે, તે જ રીતે તે એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ કોણ છે. આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદ્ગુણોને વિકસિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરીથી જન્મ લીધો હોય. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં અર્થાત નાળ છેદન પહેલાં બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથીઘોડા અને ઉત્તમ અન્નનું દાન કર્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનયી યુધિષ્ઠિરને કહ્યું, હે પુરુવંશ શિરોમણી,
કાળની દુર્નિર્વાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તેથી આનું નામ વિષ્ણુરાત થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુકરણ કરશે? બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, બાળક મનુપુત્ર ઇક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે અને દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઉશીનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. આ ધનુધરોમાં સહસ્ત્રબાહુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ઘર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી ક્ષમતા હશે. આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધૈર્યમાં બલિ જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ દેશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનો શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે. જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાને ઘરે ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ આમાંથી તે કોણ છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમાં દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે, તેવી જ રીતે તે રાજકુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજ રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દી પુખ્ત થઈ ગયો. આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો, પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુતે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈ આવ્યા. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેધ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. હે શૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રયાણ કર્યું. 12મો અધ્યાય સમાપ્ત. 13મો અધ્યાય વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન. સુતજી કહે છે, વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમની જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. હે શૌનકજી, પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર, તેમના 4 ભાઈઓ ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, કૃપી અને પાંડવ પરિવારના અન્ય સર્વે નર નારીઓ તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ
આ બધા જ ખૂબ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામયું કરવા સામે ગયા. યથાયોગ્ય આલિંગન, પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી આદ્ર થઈને તેઓ સૌએ તેમના આંસુ વહાવ્યા. યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે, તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગ્રહનું દહન વગેરે વિપત્તિઓમાંથી બચાવ્યા છે. શું તમે ક્યારેક અમને યાદ તો કરતા હતા ને? તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર ક્યાં ક્યાં તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું? હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા રહો છો. હે કાકા, તમે તીર્થયાત્રા કરતાં કરતાં દ્વારકા પણ જરૂર ગયા હશો. ત્યાં અમારા સુરત તથા બંધુ બાંધવો યાદવો કે જેમના એકમાત્ર આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે, તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે. યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી સંભળાવ્યું. કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં. કરુણ હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા, તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં, કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી. પાંડવો વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા. તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા. વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા. માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શુદ્ર બની ગયા હતા. એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા. અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. આ પ્રમાણે પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ બની જઈ રહ્યું છે. હવે જોત જતામાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, જુઓ, હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે. વહેલી તકે અહીંથી ચાલી નીકળ્યો. આપણા બધાના માથા પર તે સર્વસંમત કાળ ચક્કર મારી રહ્યો છે, જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી. કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે. પછી ધન, જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ છે. તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી અને પુત્રો બધા માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે. શરીર ગળપણનો શિકાર થઈ ગયું છે. તમે પારકા ઘરમાં પડ્યા છો. અરે રે, આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા હોય છે. આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવા ઈચ્છ્યું, ભરી સભામાં જેમની વિવાહિતા પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કંઈ જીવન છે? તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો. પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ગળપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહ્યું છે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સધાવવાનો નથી. આમાં ન ફસાવો. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે, તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી સંન્યાસ પેટે ઘરમાંથી ચાલી નીકળે છે, તે જ શ્રેષ્ઠ છે. આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ઘણું કરીને મનુષ્યોના ગુણોને ઘટાડનારો હશે. તેથી
તમે પોતાના કુટુંબીઓથી છાનામાના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. જ્યારે નાનાભાઈ વિદુરે અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ ભાંડુઓ સુદ્રઢ સ્નેહપાસને કાપીને પોતાના નાનાભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા. પરમ પતિવ્રતા સુબલ સુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખંભામાં મળે છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા. અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન કર્યું. ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણ વંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ત્યાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન થયા નહીં. યુધિષ્ઠિરે ઉદ્વિગ્ન ચિત્ત ન થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્ર શોકથી પીડિત દુખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતેશી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતા તુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદ બુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકાને કારણે તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા. હાય, તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે? સુતજી કહે છે, સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વિવરતાથી અત્યંત દુઃખી અને વિરહાતુર થઈ રહ્યા હતા. તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં. પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું, હાથોથી આંખોના આંસુ લૂછ્યા અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતા કરતા યુધિષ્ઠિરને કહ્યું. સંજય બોલ્યા, હે કુલનંદન, મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. એ મહાબાહુ, હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું. સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે તુંબુરુ ગંધર્વ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સન્માન કરતા બોલ્યા. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી. કોણ જાણે તે બંને અને પુત્ર શોક વિવર તપસ્વીની માતા ગાંધારી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. હે ભગવાન, અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો. ત્યારે ભગવાનના પરમ ભગવાનમય દેવર્ષિ નારદે કહ્યું, હે ધર્મરાજ, તમે કોઈના માટે શોક ન કરો, કારણ કે આ સગળું જગત ઈશ્વરને વશ છે. તમામ લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તેઓ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીઓથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે, તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ વગેરે અનેક પ્રકારના નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરે છે. સંસારમાં રમનારની ઈચ્છાથી જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે, તે જ રીતે મનુષ્યોનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપ અનિત્ય, અથવા જળરૂપે અનિત્ય માનો કે ચેતનરૂપે નિત્ય, અથવા શુદ્ધ બ્રહ્મરૂપમાં નિત્ય કે અનિત્ય કંઈ પણ ન માનો, કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. તેથી હે ધર્મરાજ, તે દિન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે? આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. આ પાંચ ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે? હાથવાળાઓનો આહાર વગર હાથવાળા, ચાર પગવાળા પશુઓનો આહાર વગર પગવાળા તૃણ વગેરે, અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓનો આત્મા છે, તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. હે મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળ રૂપે અવતર્યા છે. હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે.
થોડુંક કામ બાકી છે, એ માટે જ તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં છે ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને સપ્તસ્ત્રોત કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદોની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની 6 ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂંઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો. હે ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઉભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈનો આશ્ચર્યમાં મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું સેવન કરવા ચાલી નીકળશે. દેવર્ષિ નારદે આમ કહીને તુંબુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. 13મો અધ્યાય સમાપ્ત. 14મો અધ્યાય. અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું. સૂતજી કહે છે, સ્વજનોને મળવા અને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા. કેટલાક મહિના વીતવા છતાં અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકન દેખાવા લાગ્યા. તેમણે જોયું, કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે. જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ દેખાય છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્ય પરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. કળીકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાતસૂચક અપશુકન થવા લાગ્યા છે. આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે. ત્યારથી 7 મહિના વીતી ગયા, પણ તારો અનુજ હજી સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે. દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને, કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે. એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે. હે ભીમસેન, તું તો મનુષ્યોમાં વ્યાઘ્ર એટલે કે સિંહ જેવો બળવાન છે. જો તો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યા છે. આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. વાલા ભીમસેન, મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યા છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જો આ શિયાળવી ઉદય પામતા સૂર્યની સામે જોઈ મુખ કરીને રડી રહી છે. અરે, તેના મોંમાંથી તો આગ પણ નીકળી રહી છે.
આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે ને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે. મૃત્યુના દૂત આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણકઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સૂનું કરી દેવા ઈચ્છે છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠે છે. વાદળા ભારે જોરશોરથી ગરજે છે અને જ્યાં ત્યાં વીજળી પણ પડતી જ રહે છે. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ રહ્યા છે. ઘીથી અગ્નિ પેટાતો નથી. આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે? વાછરણા દૂધ પીતા નથી. ગાયો દોવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે. એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હલે ડોલે પણ છે. ભાઈ, આ દેશ, ગામ, શહેર, બગીચા, ખાણો અને આશ્રમો શ્રીહીન અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં એ અમારા કયા દુઃખનો સંકેત આપી રહ્યા છે. આ મોટા મોટા ઉત્પાતો જોઈને હું તો એવું જ સમજુ છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા, વજ્ર, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરણ કમળોથી રહિત થઈ ગઈ છે. હે શૌનકજી, રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા. ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા આવ્યા નહીં. યુધિષ્ઠિરે જોયું અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલાં ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. દેવર્ષિ નારદની વાતો યાદ કરીને તેમણે સુહૃદોની સામે અર્જુનને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ, દ્વારકાપુરીમાં આપણા સ્વજનો, સંબંધીઓ મધુ, ભોજ, દશાર, આર, સાત્વત, અંધક અને વૃષિવંદી યાદવ કુશળ તો છે ને? આપણા માનનીય નાનાજી શૂરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાના ભાઈ સહિત મામા વસુદેવજી તો કુશળ છે ને? તેમની પત્નીઓ દેવકી વગેરે સાથે બહેનો, આપણી મામીઓ પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? જેમનો પુત્ર કંસ ઘણો દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? રધિક, તેમના પુત્રો કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો સકુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? વૃષણવંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનાર ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને? સુષેણ, ચારુદેશના જામવતી નંદન સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદ, નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા સકુશળ તો છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને? ભક્તવત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મ સભામાં સુખપૂર્વક બિરાજે છે ને? તે આદિપુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે તેમના ચરણ કમળોની સેવામાં જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓની બેસવા યોગ્ય સુધર્મ સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. ભાઈ અર્જુન, એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને?
મને તું તે જીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો. શું તારા સન્માનમાં તો કોઈ કમી ન હતી ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માગેલી વસ્તુઓ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં તું આપી શક્યો ન હોય એવું તો નથી બન્યું ને? તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને? ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો થયો નથી ને? અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તે આવું કોઈ નિંદ્ય કાર્ય તો નહીં જ કર્યું હોય જે તારે કરવા યોગ્ય ન હોય. ન હોય તું જ પોતાના પરમ પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. 14મો અધ્યાય સમાપ્ત.